હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ આજે મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે સવારે 4 વાગે. સો ફાઇનલી ચલો થોડો બહારનો નજારો બી જોઈ લઈએ કે સવારમાં 4 વાગ્યામાં બહાર તો સુમસાન દેખાઈ રહ્યું છે, કેમ કે બધા ઊંઘી રહ્યા હોય છે એન્ડ સુમસાન સડક બી. એન્ડ આજકાલ મારી મોર્નિંગ તો ક્યારેક 3 વાગે, ક્યારેક 4 વાગે, ક્યારેક 5 વાગે, કંઈ જ નક્કી જ નથી હોતું. મોર્નિંગમાં વહેલી મારી ઊંઘ ખુલી જાય છે એન્ડ ત્યાર પછી મને ઊંઘ નથી આવતી, એટલા માટે મેં ડાયરેક્ટલી રીડિંગ કરવા બેસી જાઉં છું. સો ફાઇનલી ચલો અત્યારે મેં બી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરી દીધું છે બેડ પર જ સ્ટડી લેમ્પ લઈને, કેમ કે બહુ જ ભયાનક ઠંડી છે, એટલા માટે મને સ્ટડી ટેબલ પર બેસીને રીડિંગ કરવાની બિલકુલ ઈચ્છા નથી. તો અત્યારે મેં મારા બેડ પર જ બેસીને મારું રીડિંગ મેં સ્ટાર્ટ કર્યું છે. એન્ડ અત્યારે જે બુક્સ મેં રીડ કરી રહી છું, યુવા ઉપનિષદની હિસ્ટ્રીની બુક રીડ કરી રહી છું. એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે તમે જે હિસ્ટ્રીની બુક રીડ કરો છો એમાં ટોપિક વાઇઝ કરો છો યા ફૂલ બુક રીડ કરવાના છો. તો આ બુક્સ છે ગુજરાતની હિસ્ટ્રી, મેં ફૂલ રીડ કરી રહી છું. એન્ડ ત્યાર પછી કલાક સમથિંગ ઊંઘી ગઈ હતી. ત્યાર પછી અત્યારે મેં થોડું એક લીંબુ, એમની અંદર હલ્દી, એમની જોડે ગરમ પાણી, એ રીતે મેં અત્યારે મોર્નિંગ રૂટીન સ્ટાર્ટ કરી રહી છું. ઓલરેડી મેં મોર્નિંગ રૂટીન ગરમ પાણીથી સ્ટાર્ટ થતું હતું, બટ હમણાં એમાં થોડી હલ્દી, લીંબુ એન્ડ થોડું મીઠું નાખીને મેં પીઉં છું ડેઇલી. સો ફાઇનલી ચલો અત્યારે મોર્નિંગ રૂટીન ફિનિશ કરી એન્ડ અત્યારે મારો નાસ્તો વગેરે રેડી કરીશ એન્ડ ત્યાર પછી ફરી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ. સો ફાઇનલી મોર્નિંગ રૂટીન ડેઇલીનું જે રીતે થાય છે એ જ રીતે મારું આજે થયું છે. મોર્નિંગમાં હનુમાનજી દાદુને મનાવી એન્ડ જે બી થોડું કામ હતું એ નિપટાવી એન્ડ મેં ફરી અત્યારે આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર. રીડિંગ વગેરે ડેઇલીની જેમ જ મેં એ જ રીતે કરવાની છું. ચલો આજે મોર્નિંગમાં જે સબ્જેક્ટ મેં રીડ કરવાની છું એ થોડો ચેન્જ કરવાની છું. એન્ડ અત્યારે ગુજરાતનો ઇતિહાસ છે એ ફિનિશ નથી થયો, થોડો બાકી છે, બટ મેં ડેઇલી એકને એક વાંચીને બહુ જ બોરિંગ થઈ ગઈ છું, એટલા માટે આજે મોર્નિંગમાં મેં સબ્જેક્ટ થોડો ચેન્જ કર્યો છે. એન્ડ તબિયત થોડી ખરાબ બી છે, કેમ કે મંથલી પ્રોબ્લેમના લીધે. સો અત્યારે મેં જે રીડ કરી રહી છું એ છે ગુજરાતની ભૂગોળ. ભારતની ભૂગોળ મેં એકવાર રીડ કરી લીધી છે, તો ગુજરાતની ભૂગોળ અત્યારે મેં સબ્જેક્ટ ચેન્જ કરી એન્ડ એ રીડ કરવા લાગી છું, જેથી કરીને આજે બોરિંગ ન થાવ એન્ડ માઇન્ડ થોડું એક બીજા સબ્જેક્ટ પર લાગશે તો મને થોડું સારું લાગશે, કેમ કે તબિયત થોડી મારી ખરાબ લાગી રહી હતી. સો ફાઇનલી ચલો અત્યારે મેં કન્ટિન્યુ રીડિંગ આ જ રીતે કરીશ એન્ડ અત્યારે ભૂગોળ રીડ કરીશ. તો આ રીતે મેં મારા મોર્નિંગમાં જ ફર્સ્ટ સેશનની શરૂઆત કંઈક આ રીતે કરી છે. વહેલા જ્યારે રીડ કર્યું હતું ત્યારે મેં હિસ્ટ્રી તો ઓલરેડી રીડ કરી હતી, તો સેકન્ડ છે આ રીતે અત્યારે મોર્નિંગમાં મેં ભૂગોળ રીડ કરી રહી છું. જ્યારે મેં બોરિંગ થાઉં છું ત્યારે સબ્જેક્ટ ચેન્જ કરું છું, યા ફિર રીડિંગ કરવાથી બોરિંગ થાઉં છું ત્યારે મેં લેક્ચર જોવા લાગું છું. તો આજે બી મેં કંઈક આ જ રીતે કરી રહી છું. એન્ડ સિલેબસ વાઇઝ અત્યારે મેં રીડિંગ કરી રહી છું, બટ હા, જે બુક્સ મને એમ લાગે છે કે આમની અંદર બધા ટોપિક કવર થઈ જાય છે, બહુ વધારે લેન્ધી નથી, તો એ બુક મેં આખી ફિનિશ કરું છું. એન્ડ નહીં તો બહુ વધારે લેન્ધી બુક હોય, વધારે ટોપિક આવતા હોય તો મેં વધારાના ટોપિક રીડ નથી કરતી. સો ભૂગોળ બી આ ગુજરાતની ભૂગોળ છે મારી પાસે છે ઈશ્વર પાડવીની, તો એ નાની એવી બુક છે, તો ફૂલ બુક જ મેં રીડ કરવાની છું. એમની અંદર જિલ્લાઓ વગેરે આવી જાય છે એન્ડ ભૂગોળની બધી માહિતી ગુજરાતની આવી જાય છે. એન્ડ થોડું એક્સ્ટ્રા હશે તો બી મેં રીડ કરી નાખવાની છું, બહુ લેન્ધી નથી, સો એટલા માટે. સો આ રીતે મારું કંઈક રીડિંગ હોય છે. એન્ડ રનિંગ તો ઓલરેડી તમને લોકોને ખ્યાલ છે કે સાંજના સમયે મેં કરી રહી છું, એટલે ફૂલ ડે રીડિંગ જ કરું છું. એન્ડ લેક્ચર વગેરે અટેમ્પ્ટ કરી એન્ડ એમની જોડે જોડે મારો સિલેબસ કમ્પ્લીટ કરું છું. સો ફાઇનલી આજે તબિયત થોડી ખરાબ લાગી રહી હતી, તો કલાક સમથિંગ મેં ઊંઘ લઈ એન્ડ ત્યાર પછી બપોરનું જમવાનું રેડી કર્યું. આજે મારી ફ્રેન્ડ બી મારા ઘર પર આવી ગઈ હતી. સો ચલો અત્યારે થઈ ગયું છે બપોર પછીનું સમથિંગ, વાગ્યા છે 4 સમથિંગ. અત્યારે મારી સિસ્ટર, મારી ફ્રેન્ડ બધા આવી ગયા છે અને આ તરફ આવી ગઈ છે જાન, તો બધા જોવા માટે ઊભા રહી ગયા છે. મારા ફ્લેટ પરથી દેખાઈ રહ્યું છે એટલા માટે. સો થોડી વાર અમે બી જાન જોઈ, અહીંયા થોડું એન્જોય કર્યું એન્ડ ત્યાર પછી થોડી ગપસપ લગાવી એન્ડ 5 વાગ્યા સમથિંગ અમે લોકો નીકળી ગયા હતા ગ્રાઉન્ડ જવા માટે, કેમ કે સાંજના સમયે જ રનિંગ કરી રહ્યા છીએ. સો ચલો ફાઇનલી. એન્ડ ઠંડીનો માહોલ તમને લોકોને ખબર જ છે કે ભયાનક ઠંડી છે, તો ગ્રાઉન્ડ પહોંચીએ ત્યારે થોડી વાર તો હિંમત જ નથી થતી કે રનિંગ કરીએ, બટ શું કરીએ, રનિંગ બી કરવું પડશે. ટૂંકો સમયમાં સ્ટાર્ટ થઈ જવાનું છે. બટ ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે તમારે રનિંગ થઈ જાય છે તો રીડિંગ પર ફોકસ કરવું જોઈએ. મેં અત્યારે જે રનિંગ કરી રહી છું એ 28 તારીખ સમથિંગ મેરાથોન છે રાજકોટની અંદર, સો એટલા માટે મેં રનિંગ કરું છું. નહીં તો પોલીસ ગ્રાઉન્ડ માટે તો મારે ઓલરેડી થઈ જાય છે. સો ફાઇનલી ચલો આ તરફ અત્યારે અમે લોકો રનિંગ કરી એન્ડ થઈ રહ્યા છીએ રિટર્ન. એન્ડ ફાઇનલી આજનું સવારથી લઈ રીડિંગ બી બેસ્ટ રહ્યું છે એન્ડ સાંજના સમયે રનિંગ બી અમારું પ્રોપર અમે વર્કઆઉટ ફિનિશ કર્યું છે. અને સાંજના સમયે તમે જોઈ શકો છો એથ્લેટિક ગ્રાઉન્ડમાં બહુ બધા લોકો દોડી રહ્યા છે. આઈ હોપ કે તમારા લોકોની પ્રિપરેશન છે બેસ્ટ ચાલી રહી હશે. રૂમ પર આવી મારું જમવાનું વગેરે રેડી કરી લીધું છે એમને. જોડે જોડે મેં આજનો વ્લોગ બી અહીંયા સમાપ્ત કરીશ. એન્ડ આઈ હોપ કે તમને આજનો વ્લોગ બી પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી